કષ્ટ હંમેશા સાચા માણસને પડે. કોને પડે કષ્ટ? કોને પડે दुख? कोने पड़े? साचा माणस. सत्य परेशान हो सकता है लेकिन सत्य पराजित नहीं हो सकता. सत्य परेशान हो सकता है. कदाच एक बार दुख आवे तो निराश थशो नहीं. याद રાખજો, દુખની પાછળ સુખ છે. જીવનમાં ધીરજ હોવી જોઈએ. શું હોવી જોઈએ? ધ્યાન से सुने. જીવનમાં ધીરજ હોવી જોઈએ. દુખની પાછળ સુખ. બોલો સુખ. પણ જીવનમાં ધીરજ ઘટે છે તમારી ને મારી. આપણે માણસ ને છેલ્લે માણસ. એક ગરીબ સુથારનો દીકરો સુથાર કામ કરતો હતો અને સુથાર કામ કરે. ઘરમાં ઘઉં ઘણા, પણ ઘઉં દળાવવાના પૈસા હતા નહીં. સાંભળજો, ઘઉં બહુ, આખું ઘર ભરીને ઘઉં ભરેલો, પણ ઘઉં દળાવવાના પૈસા નહીં. સુથારી કામ કરે. બપોરે 12 વાગી ગયા. ભૂખો ગરીબ સુથારી ત્યાં બેઠો હતો. એનો દીકરો બાજુમાં બેઠો. સુથારી રાહ જોઈને બેઠો કે એક ગ્રાહક જો કોઈ આવે ને તો એમાંથી 25-50 પૈસા મળે ને તો આજે મારા ઘરના ઘઉં દળાઈ જાય. સાંભળજો, જો જીવનમાં એક એક્ઝામ્પલ જો ઉતરી જાય ને, જિંદગી જીવવાની મજા આવી જાય. ગરીબ સુથાર બેઠો છો બારણે કે એક કોઈ ગ્રાહક આવે અને એમાં ઘરમાં ઘઉં ઘણા પણ દળાવવાના પૈસા નહીં. ભૂખા બહેરેલા 12 વાગી ગયેલા. એમાં એક મંદિરના પૂજારી આવ્યા. હાથમાં લાકડાનો કટકો લીધેલો અને અને મંદિરનો પૂજારી આવ્યો અને એ સુથારીને એમ કીધું, ભાઈ સાંભળે છે શું? આ લાકડામાં 4 કાણા પાડી આપ, મારે અગરબત્તી મૂકવા માટે જોઈએ છે. સાંભળજો, સવારનો બેઠેલો ગ્રાહક કોઈ આવેલો નહીં. એ સુથારીનો દીકરો બહુ રાજી થયો. હાસ, મારા પપ્પા પાસે 25 પૈસાનું કામ આવ્યું ને તો મારા ઘરના ઘઉં દળાઈ જશે ને તો હું ઘઉંની રોટલી ખાઈ શકીશ. મારી માતા બહેનો સાહેબ, પેલા પૂજારીએ કીધું કે હાલે સુથારી મને 4 કાણા પાડી આપ. પેલાને એમ થઈ ગયું કે 25 પૈસા, બોલો 25 પૈસા આવવાના જ. અને 25 પૈસા આવવાના એટલે ઘઉં દળાવવાના અને ઘઉં દળાવવાના એટલે રોટલી ખાવાનો. માતાઓ સાંભળજો, જીવનમાં ધીરજ શું કહેવાય? લાકડાનો કટકો આપ્યો. પેલાના સુથારીએ 4 કાણા પાડી આપ્યા. કેટલા કાણા પાડી આપ્યા? 4 કાણા. 25 પૈસા એના થાય. એટલે પેલા પૂજારીએ લાકડાનો કટકો હાથમાં લીધો, 4 ખાણા પાડી આપ્યા. એના દીકરાને એમ કે હમણાં મારા પપ્પા 25 પૈસા માંગશે એટલે મારું આજનું ભોજન થઈ જવાનું. પેલા પૂજારીએ સુથારીને પૂછ્યું કે ભાઈ કેટલા આપવાના? પેલા સુથારીની ધીરજ જો. સવારથી દીકરાઓ ભૂખા બેઠેલા અને પેલા મંદિરના પૂજારીએ કીધું કે ભાઈ આ કાણા પાડી આપ્યા ને કેટલા આપવાના? ત્યારે સુથારીના શબ્દ સાંભળો. સુથારી કહે કે હે પૂજારી મહારાજ, ભગવાનના પૈસા હોય નહીં. આંખમાંથી આંસુની ધારા. શબ્દ સાંભળો, शब्द सुनिए. जीवन में धीरज क्या होती है? भगवान परीक्षा केवी ले. 4 કાણા પાડી આપ્યા. 25 પૈસા આવે તો ઘરમાં ખવાય. અને એ સુથારીએ કીધું કે હે મહારાજ, મંદિરના પૈસા હોય નહીં, તમે લઈ જાઓ. પેલો દીકરો કે આ પપ્પા શું કરે, ભૂખ લાગી છે ને પૈસા ના પાડે. પણ હે મારી માતા બહેનો, ઉપર વાલા जिसका रखने वाला है ना. પેલો પૂજારી 12 સુધી ગયો અને પેલા સુથારીને કીધું, હે સુથારી સાંભળ, 25 પૈસા મળવાના હતા. એના બદલે પૂજારીએ ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢ્યો. શું કાઢ્યો? કેટલો કાઢ્યો? મળવાના કેટલા હતા? આપકો પૂછ રહા હું મેં, કિતને મિલને વાલા થે? 25 પૈસા. અને પેલા પૂજારીએ રૂપિયો કાઢ્યો અને કીધું, એ લે આ સુથારી આ રૂપિયો. સુથારી કે કેમ? તો પેલા પૂજારીએ કીધું, ભગવાનના લેવાય નહીં એ મને ખબર છે, પણ ભગવાનનું કામ મફતમાં પણ ન કરાવાય, એટલે હાલે તારો રૂપિયો તને આપું છું. મારી માતા, ભગવાનના લેવાય નહીં તો તને ખબર, પણ ભગવાનનું કામ મફતમાં પણ ન થાય. આલે રૂપિયો ભગવાનનો પ્રસાદ સમજીને રાખ. પેલા હાથમાં લીધો અને આંખમાંથી આંસુની ધારા સાથે બોલવા લાગ્યો કે હે કુદરત,
ક્યાં 25 પૈસા ને ક્યાં રૂપિયો, જે તારા ચરણોમાં જે ધીરજ રાખે ને એને સદાય તું આપે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભૂખ્યો રાખું ભોય સુવડાવું, ઉપરથી મારું માર, એમ છતાં મને છોડે નહીં. બે હાથ જોડી તો તને કરી દઉં ન્યાલ ન્યાલ ન્યાલ. ભૂખ્યો રાખું ભોય સુવડાવું, ભૂખ્યો રાખું ને ભોવે સોવડાવું. મહાદેવ જ્યારે પરીક્ષા લઈ, મહાદેવ किसी दिन तू खाए तो समझ लेना आज मेरा महादेव मेरे घर परीक्षा लेने आया है. क्या लेने आया है? क्या लेने आया है? बोलिए ना, परीक्षा लेने आया. જીવનમાં શ્રદ્ધા ન ઘટવી જોઈએ, ધીરજ ન ઘટવી. એટલે ગાયું, શું ગાયું? ભૂખ્યો રાખું તને ભોય સુવડાવું, ઉપરથી મારું માર, એમ છતાં ન માને. બે હાથ જોડી તો તને કરી દઉં હું ન્યાલ ન્યાલ ન્યાલ. એ મારી માતાઓ બહેનો, કદાચ ભગવાન શિવ કદાચ નાનું મોટું કષ્ટ આપે ને તો સમજવાનું, ભક્તિ કરવાનો, બોલો ભક્તિ કરવાનો મોકો આપ્યો છે. અને હું કાયમ કથામાં બોલું કે એક દુઃખ તો જીવનમાં હોવું, બોલો ને, જોઈએ જોઈએ અને જોઈએ. જીવનમાં એક દુઃખ હોય ને તો ભજન કરવાનું મન, ભજન કરવાનું મન. સવારથી ભૂખ્યા હોય તો સાંજે ભોજન કરવાનું મન.